સર, મારું નામ છે સતીશ સોનવાને. હું ડિંડોલીના રોયલ પેલેસમાં રહું છું. હું મારી બિલ્ડિંગનો પ્રમુખ છું, એ વિંગનો પ્રમુખ છું. 2 દિવસ પહેલા મને ડીજીવીસીએલના જે કોઈ કોન્ટ્રાક્ટર છે એ લોકોનો ફોન આવેલો હતો કે તમારી સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવાના છે. ત્યારે મેં એ ભાઈને કહ્યું હતું કે ભાઈ, અમે લોકો સોસાયટીના જે 10 પ્રમુખ છે, અમે એક મિટિંગ કરીશું ને અમે પછી તમને જાણ કરીશું. પછી આજે સવારે જ્યારે હું મારા એક કોઈ કામથી નીચે આવ્યો ત્યારે આ જે કોન્ટ્રાક્ટરો હતા ડીજીવીસીએલના, એ લોકો બધા મીટરો ચેન્જ કરતા હતા. ત્યારે મેં એ લોકોને કીધું તમે અત્યારે કામ સ્ટોપ કરો, તમે કોની પરમિશનથી આ મીટર લગાવી રહ્યા છો? તો એ લોકોએ કીધું કે અમે તમારી પરમિશન લીધી છે, પણ અમે કોઈ પરમિશન કોઈને આપી નથી ને અમારા વિરુદ્ધમાં અમારા પોલીસ મથક એના માટે આવ્યા છે કે અમે અમારી જાણ વગર એ લોકો અમારી પરમિશન વગર તમે કેવી રીતે સ્માર્ટ મીટર લગાવી શકો છો, જ્યારે અમે કોઈએ કંઈક લેખિતમાં આપ્યું નથી કે અમે કોઈને કમ્પ્લેન કરી નથી કે અમે ચેન્જ કરીએ મીટર. મને કહેવાનું તમે કેમ મારી પરમિશન નથી લીધી? મારા ઘરનું તમે મીટર કાપીને જતા રહ્યા, પરમિશન કેમ નથી લીધી? આ સાહેબ છે જીબીના, આ સાહેબ છે એમના કોન્ટ્રાક્ટર છે, આ જીબીના સાહેબ છે, આ બીજા એક અહીંયા સાહેબ ઊભા છે. અમારા ઘરનું મીટર કાપીને જતા રહ્યા છે. હું હવે શું કરવાનું? ક્યાં નોટિસ છે? મને બતાવો નોટિસ. ના નોટિસ ક્યાં છે? પણ નોટ મારી વાત સાંભળો. મને પૂછ્યું આ તો જે બી હશે, મારી વાત સાંભળો. તમે અમારી પરમિશન લીધી, સોસાયટીની પરમિશન લીધી. સોસાયટી મારું જે જૂનું મીટર કાપીને લઈ ગયા, મારું મીટર તમે કાપીને જતા રહેલા છો. મારું મીટર ક્યાં જૂનું? ક્યાં છે મારું મીટર? બતાવો.